અંકલેશ્વર પાનોલી વાયા ઉમરવાડા આલંજ રોડ પર રિસરફેસિંગ અને સ્ટ્રેન્થનિંગ કામગીરી શરૂ કરવામાં આવનાર છે. આ કામગીરીના સુચારુ સંચાલન અને જાહેર જનતાની સુરક્ષાને ધ્યાને રાખીને ભરૂચના ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ જયસ્વાલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી માર્ગ પર વાહન વ્યવહાર પ્રતિબંધિત કરી ડાયવર્ઝન આપવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરાવ્યું હતું. અંકલેશ્વર પાનોલી વાયા ઉમરવાડા આલુંજ રોડ પર કિલોમીટર 0/00 થી 8/30ના વિસ્તારમાં રિસરફેસિંગ અને સ્ટ્રેન્થનિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી જાહેર જનતાની સુવિધા માટે આ માર્ગ આગામી 60 દિવસ સુધી વાહન વ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન વાહન ચાલકો ગોયા બજારથી અંકલેશ્વર હાંસોટ રોડના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકશે. આ જાહેરનામાના કોઈ પણ પ્રકારના ભંગ બદલ સંબંધિત વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. આ અંગે કાયદેસરની ફરિયાદ નોંધાવવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલની ઉતરતી કક્ષા ન હોય તેવા પોલીસ ખાતાના તમામ કર્મચારીઓ અને અધિકારીઓને સત્તાવાર રીતે અધિકૃત કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. તેમ ઉપરોક્ત તમામ વિગતો ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું.